તમે હમણાં જ જોયું હશે કે આ તડકેશ્વરમાં અમે આજે જ જઈને આવ્યા કે 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી હજુ તો ટેસ્ટિંગમાં અડધું પાણી ભર્યું એમાં તૂટીને પડી। આજે અમે સ્થળ પર જોયા તો આ ભાજપ સરકારનો ભ્રષ્ટાચારનો નમૂનો જોવા મળ્યો કે સ્લેબની અંદર જેટલો સિમેન્ટ હતો એટલી જ માટી નીકળી અને એ ભ્રષ્ટાચાર ખાલી એક ટાંકી તૂટી એવું નહીં, પહેલા જ વરસાદમાં રોડ ધોવાઈ જાય છે। નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે એના મિત્રોએ ખૂબ જોરથી તાકાતથી મુદ્દો ઉઠાવ્યો અને આખા દેશને દુનિયાએ જોયો કે અંકલેશ્વરના ભાજપના નેતાઓ કેવી મિલીભગતથી ભ્રષ્ટાચાર કરે છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।